આજરોજ ભુજ સર્કિટ હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સાર્થક મહિલા વિકાસ ટ્રસ્ટના મહિલા પ્રમુખ હંસાબેન ચાવડા, ધનુબેન મહેશ્વરી, પ્રેમિલાબેન મહેશ્વરી, હંસાબેન ધેડા, પારુબેન, હેમલતાબેન, જયશ્રીબેન સાથે જોડાયા હતા. સાથે ભુજ શહેર પોલીસ સી ટીમ અને પશ્ચિમ કચ્છ પોલીસ પણ હાજર રહ્યા હતા. બહેન દીકરીઓ સૌ ભણી આગળ વધે તેવી માહિતી આપી. સાથે સી ટીમ દ્વારા મહિલાનું કંઈ પણ કામ હોય તો સંપર્ક કરવો, અમે તત્પર હાજર રહીશું તેવું જણાવ્યું હતું. મહિલા એક શક્તિ છે જે આજના સમયમાં આગળ દરેક ક્ષેત્રે વધી રહી છે. આ સારી બાબત કહેવાય. અને અંતમાં સહુ મહિલા પોલીસ સ્ટાફ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. JNT ન્યૂઝ ભુજ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તમામ નારી શક્તિને વંદન. આજના દિવસે ભુજ શહેર પોલીસ સી ટીમ દ્વારા અને પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા તમામ મહિલાઓને એક વિનંતી અને એક પ્રોમિસ અમે માગીએ છીએ કે તમામ બેન દીકરીઓને વધુમાં વધુ શિક્ષિત બનાવે. જો સમાજ શિક્ષિત હશે તો સમાજનો વિકાસ 100% શક્ય છે. અને તમામ બહેનોને એક વિનંતી કરીએ છીએ કે તમારા પરિવારમાં કોઈ પણ ભાઈ હોય, કોઈ પણ બહેન હોય કે કોઈ પણ દીકરો દીકરી હોય, કદાચ વ્યસનના માર્ગે જતા હોય તો શરૂઆત આપણે આપણા ઘરથી જ કરશું. સી ટીમ દ્વારા તમામને જણાવવામાં આવે છે કે કોઈ પણ કચ્છના કોઈ પણ ખૂણામાં કોઈ પણ બહેનને જ્યારે સી ટીમની પોલીસની જરૂર હોય તો અમે તમારી સાથે જ છીએ, તમારા માટે જ છીએ. વિના સંકોચે તમે અમારો સંપર્ક કરજો. તમારું નામ ક્યાંય પણ જાહેર કર્યા વગર અમે તમારી જે પણ મૂંઝવણ હશે, જે પણ પ્રશ્ન હશે, એ શંકાનું અમે 100% સમાધાન કરવાનો 100% પ્રયત્ન કરશું. તમામ નારી શક્તિઓને ફરીને લાખ લાખ વંદન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનેક ઘણી શુભકામનાઓ. આપ સૌનું જીવન આનંદમય, નિરોગી અને સુખમય રહે એવી મા મઢવાળી આશાપુરા અને મા મોગલને પ્રાર્થના. બેન ચાવડા, આજે વિશ્વ મહિલા દિવસના દિવસે મેં કચ્છની જે પોલીસ સ્ટાફ છે મહિલાઓ એમને અને જે કચ્છનું જે સફાઈ કામદાર મહિલાઓ છે એમના માટે મેં એક સન્માન કાર્યક્રમ રાખેલ છે. કેમ કે જે સફાઈ કામદાર જે છે બહેનો, એના લીધે આપણો દેશ, આપણું ગામ, આપણું ફર્યું સ્વસ્થ છે. તો સન્માનના લાયક તો બહેનો છે. એટલે મારા માટે તો એ બહેનો બહુ આમ સન્માનના લાયક છે. બીજું કે આજે આપણી દીકરીઓ કે રાત્રે બહાર નીકળી શકે છે અને કોઈ ડર વગર બહાર, એના માટે અડીખમ છે મહિલા પોલીસ સ્ટાફ. જ્યારે પણ ફોન કરે ત્યારે બહેનો એમને સાથ સપોર્ટ આપે છે, અડીખમ રહે છે. એના માટે મારા આજે જે આપણી દીકરીઓ બહાર નીકળી શકે છે એ આજે મહિલા પોલીસ સ્ટાફ છે એને ધન્યવાદ. કેમ કે બહાર એના પોતાના નાના બાળ બચ્ચા મૂકી, આજે ઘર પરિવાર મૂકીને એ આપણી દીકરીઓને સાથ સપોર્ટ આપે છે. એના માટે હું એક સન્માનના પાત્ર મહિલા પોલીસ સ્ટાફને હું માનું છું. એમ તો મારા માટે એક મહિલા પોલીસ છે કે જે મહિલા કર્મચારી છે. આજે મહિલા વિશ્વ દિવસના દિવસે હું એને સન્માનને પાત્ર માનું છું. એમ